अगर आप गलती से भी किसी किसान के खेत में स्मार्ट मीटर लगाने चले गए तो देखने लायक होगा। आम आदमी पार्टी नेता राजू भाई करपाड़ा ने दी झलक। सुरेंद्रनगर अधीक्षक अभियंता कार्यालय पर ढोल नगाड़े के साथ नारेबाजी किया। 200 से अधिक परिवारों में स्मार्ट मीटर हटाने के लिए नारेबाजी की। अगर स्मार्ट मीटर नहीं हटाए गए तो आने वाले दिनों में सुरेंद्रनगर में उग्र आंदोलन की चेतावनी दी। इससे आम आदमी पार्टी के नेता राजू भाई करपाड़ा, रमेश भाई मीर, सतीश कमारा, कमलेश कचोटे के साथ सब व्यापारी और शहरी लोग मौजूद थे। આટલા લોકો પોતાનો કામ ધંધો બંધ કરીને આવા તડકામાં તમારી ઓફિસે આ બહેનો આવ્યા, ભાઈઓ આવ્યા, આ લોકો એટલા માટે આવ્યા છે, તમને હાથ જોડીને કહે છે અમારે ચોરી નથી કરવી, અમારું જે જૂનું મીટર હતું એ મીટર એમનામ રહેવા દો, આ સ્માર્ટ મીટર અમારા ઘરેથી કાઢી જાવશે। અમને શંકા છે કે અમારા છોકરાઓને ખાવા રોટલી નહીં વધવા દે આ સ્માર્ટ મીટર। અમારા ઘરે કાંઈક ને કાંઈક આ સ્માર્ટ મીટરના નામે અત્યારે જે રિચાર્જ કરીએ છીએ ને સાહેબ, 1000 રૂપિયાનું રિચાર્જ કરીને ત્રીજા દિવસે ખાલી થઈ ગયું હોય ને એવા ઘરો તો એસામાં જોરાવરનગરમાં કેટલાય દાખલા સાહેબ તમારી પાસે બળજબરીથી આ સ્માર્ટ મીટર લગાડવા આવો કોઈ હુકમ પણ નથી, તો તમે શા માટે આ સામાન્ય પરિવારને બળજબરી કરો છો? તમારી પાસે એવો કોઈ ઓર્ડર છે બળજબરી પરિપત્ર ફરજિયાત લગાવવાનો પરિપત્ર તમે અડધી કલાકથી મંગાવ્યો, આવ્યો નથી? બીજી વાત સાહેબ, જે લોકો નહીં લગાવવા દે એને ત્યાં અમુક કર્મચારી આવીને કોન્ટ્રાક્ટરો આવીને ધમકીઓ મારે છે, 10,000 રૂપિયા દંડ થશે, તો આ મુદ્દે સુધી એક મિનિટ, તો આ મુદ્દે તમે શું કહો છો? દંડ થશે અને પોલીસને બોલાવશું આમ નહીં લગાવવા દઈએ તો? લોકોના ઘરે નથી લાગ્યા એ સ્પષ્ટતાથી કહી દેજો કે પોલીસ પણ નહીં આવે, 10,000 રૂપિયા દંડ નહીં આવે, અધિક્ષક જ ન રહી લગાડ્યા સાહેબ। વારંવાર એક વાત કરીએ, હાથ જોડીને કહેતા હોય તમે એમને કહો, તમે ખુરશીએ બેઠા છો એટલે સાહેબ ગ્રાહક છે એ ભગવાન છે, ધર્મ તો આ શીખવે છે। તમે ગ્રાહકો તમારા આંસુ પાડે છે, તમે આ ગ્રાહકો માથે દબંગ નાગાય શા માટે કરો સાહેબ? અમે નથી ઈચ્છતા તમે અમારા ઘરે મીટર લગાવો, શા માટે બળજબરી થાય છે? આવું તમને કોઈ ફોર્સ કરે છે સાહેબ? આ ઘર હોતો એ સમય કોઈને ખબર નથી ને એમને એમ નાખી ગયા છે। આ એક વાતમાં જવાબ આપો, તમને કોઈ ફોર્સ કરે છે સાહેબ? જવાબ આપો, હા કે ના? તમને સાહેબ કોઈ ફોર્સ કરે છે, હા કે ના? સાહેબ નોટિફિકેશન અમને બતાવો, એમ અડધી કલાક થઈ એવું તમને કીધું કે નોટિફિકેશન બતાવો, તમે પાછળના અધિકારીને કાયમ ઝઘડવા તમે મૂકીને જાવ છો સાહેબ। શાંતિથી જ્યાં સુધી ગ્રાહક અને કંપની સંતુષ્ટ નહીં હોય, ગ્રાહક સંતુષ્ટ નહીં હોય, કંપની સામે રોજ આંદોલન કરીએ સાહેબ। જ્યાં સુધી આ લોકો ન સમજે ત્યાં સુધી નવા તો અત્યારે બ્રેક છે ને, અત્યારે અમારા સ્ટાફમાં અચ્છા, તો નગરપાલિકામાં લગાવ્યું કેટલો બિલ બાકી છે? એક મિનિટ, સુરેન્દ્રનગર નગરપાલિકાનું મીટર મંગાવ્યું હોય એનું એક કોપી લાવો સાહેબ। નથી મંગાવી, 150 કરોડ રૂપિયા બાકી આવે। કેટલા વાગે લાગશે? મુહૂર્ત બનાવો તો સાહેબ કઈ તારીખે? તમને શંકા થઈ કે ગ્રાહકો ચોરી કરે છે એટલે તમે સ્માર્ટ મીટર લઈ આવ્યા, ક્યાંક ને ક્યાંક શંકા ગઈ કે આમાં ચોરી થાય છે, પૂરતું બિલ આવતું નથી એટલે તમે સ્માર્ટ મીટર લાવ્યા। સાહેબ તમારા કર્મચારીઓ ચોરી કરે છે, લોકોને લૂંટે છે, દર વર્ષે 15 થી વધારે એસીબી થાય છે, એના માટે શું સ્માર્ટ એક્શન લેવાના? એના માટે નવી કોઈ યોજના લાવ્યા છો? તમારા કર્મચારી ટીસી મૂકવા જાય, વિડીયો બતાવું, 200-500 રૂપિયા ખેડૂતો પાસેથી ઉઘરાવે। આ લોકોને મીટરના કનેક્શન, મીટરમાં ખરેખર વીજ પ્રોબ્લેમ હોય અને ત્યાં જમ્પર બળી ગયું હોય, કામ કરવાના પૈસા માંગે, આ એસીબી થાય છે તો ખ્યાલ છે ને તમને? કોઈ ચોરી કરતા હોય તો જ થાય કે ન થાય? હું શરમ આવે સાહેબ, હું વધારે કહીશ ને, વ્યક્તિગત આક્ષેપ નથી કરતો। આ ઓફિસમાં મહિલાઓએ અભયમ બોલાવી પડી છે, એટલા દૂધે ધોયેલા તમારા કર્મચારીઓ 15 વર્ષથી અમે અમારા સામાન્ય
સામાન્ય પરિવારના ઘરે ખાતર પાડવાનું કામ તમે કરો સાહેબ. જેને ત્યાં અમારે માત્ર 2 મહિનાનું બિલ આવતું હતું, અત્યારે માત્ર 5 દિવસમાં એટલું રિચાર્જ ખાલી થઈ જાય. જવાબ છે તમારી પાસે? એક સેકન્ડ આવી જ એને જે આગળના પૈસા બાકી હોય એના ભાગે શરમ તમને આવવી જોઈએ સાહેબ. રાજુભાઈ, આ વેપારી લોકો છે એને પૂછ્યા વગર એના ઘરે બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર લગાવી દેવાનું. એની અંદર ચિપ્સ આવે છે સાહેબ? સ્માર્ટ મીટર ની અંદર ચિપ્સ આવે છે? હા કે ના સાહેબ? ચિપ્સ લગાવો છો એની અંદર કે અમારા અહીંયા ચોરી